મિત્રો, એક સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ઇથોપિયા દેશમાં જ્વાળામુખી ફાટ્યો છે। આ વિસ્ફોટમાંથી નીકળેલો ઝેરી ધુમાડો હાલ રાજસ્થાન બોર્ડરથી પ્રવેશ કરીને અંદર ભારતમાં ઘૂસી ગયો છે। આ રાખવાળા વાદળો દરિયો પાર કરીને યમન અને ઓમન થઈને એશિયામાં પ્રવેશ્યા છે। વેધર મોનિટરિંગ ટીમ અનુસાર લગભગ 130 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહેલા આ વાદળો સોમવારે રાત્રે દિલ્હી પહોંચ્યા હતા। સૌથી પહેલા પશ્ચિમ રાજસ્થાનમાં દાખલ થયા બાદ આ રાખના વાદળો રાજસ્થાન, હરિયાણા અને દિલ્હી સુધી ફેલાયેલા છે, જેનો એક ભાગ ગુજરાતને પણ સ્પર્શી શકે છે। જ્વાળામુખીના આ ધુમાડામાં સલ્ફર ડાયોક્સાઇડ નામનો વાયુ હોય છે, જે ઝેરી હોય છે। આથી નિષ્ણાતોએ લોકોને માસ્ક પહેરવા અને ઘરોમાં રહેવા સલાહ આપી છે। દિલ્હીમાં મંગળવારે આ ધુમાડાના અસરથી ધોળા દિવસે સાંજ થઈ હોય તેવું વાતાવરણ સર્જાયું હતું। આ ધુમાડો વિમાનોને પણ નુકસાન પહોંચાડી શકે છે, એટલા માટે એરલાઇન્સને પણ કડક સૂચના અપાઈ છે કે તેમનો હવાઈ મુસાફરીનો રૂટ ડાયવર્ઝ કરવામાં આવે। હાલ રાહતની વાત એ છે કે આ જ્વાળામુખીથી કોઈ મોટી જાનહાનિના સમાચાર સામે નથી આવ્યા। તો દર્શક મિત્રો, તમારું શું કહેવું છે? કમેન્ટ કરજો, લાઇક કરજો, ફોલો કરવાનું ના ભૂલતા।